दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि बधा एकदम मजामां है अने अमे पण मजामां है। तो जो आमां थोड़ा धोड़ा ले हवा आज लुगड़ा मलकना उतारती धोया। हजी एक मशीन थाय ने वागेगा हांजना 3 हवा 3 जेवुं थयुं है। ते मारे हांजना कांई मीसळवानुं हतुं ने ते मैं कीधुं सळे जाते मशीन आखणी एक बाकी रही गयुं तुं ते हालतुं कर्युं अने हुं जाती ती तबेलामां। ते ओला आडेधड़ना संपल है ने ई मारा उपड़े गांधा थी। काले है ने संपल मस्त ले आई थी। मैं कीधुं है ने पहेरेला वरे कांक पड्या रही मारी मां अने कारी बेय मळी गया के तारा पासे कोई पण नवी वस्तु टके नहीं के तूने आवे ने એટલે તરત જ તારે કે સીધો ઉપયોગ કરવો જોઈએ। મેં કીધું એ કાલુનું કીણી દેખ્યું એટલે આવે એટલે પહેરે લેવાનું, બીજું કામ હે પહેરે ઓઢે મચ્છક કરવાનો। એટલે મેં હે ને નવા સંપલ કેવા લીધા હતા આવી રીતના લેવા મારે ને તબેલામાં રપટે નહીં એવા હાટું છે। અને ઓલા કોલાબ્રેશનના આવે ને એ કંઈ ટકે નહીં મને આવે કોલાબ્રેશનના કપડાં ને ઓલું આવે ને मतलब કે આ સંપલ ને એ બધું આવે ને એ હે ને ઓલું થાય આપણે તબેલામાં પહેરવામાં ને એમાં નું હાલે બધા કલર ઓલા હોય। અને બીજા નંબરમાં લપટવાનું થોડુંક ઓલું થાય એટલે ને કાલે હે ને જામનગર ગઈ હતી ને ત્યાં ત્યાં દુનિયાનો લુગડાનો આગો 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 તે બધાય સવારમાં 6 વાગ્યામાં ધોવે કૂટળે અને નાખી દીધા। તે એ થઈ ગયું અને રસોડાની સફાઈ બાકી હતી તે રસોડામાં બપોરે ખાધું તો પછી હે ને નીંદર આવીને કાલે તો હે ને 8:30 વાગે રાતે પૂગી ને પછી ફૂલ થાકે ગઈ। આ બધું આવ શરીર દુખે ને તે આજ ત્યાં હે ને બધું કામ કરે ને હુવે જાઉં તો મારા 2 મામા આવ્યા બસ બેઠા મલક ઘરે મામા 2 1 વાગે ગયા એમ આપણે બધા થોડુંક ઓલું આવતા જતા રહીએ તે બસ સૂતી હું 1:30 વાગે સૂતી ને આગળની મારા કાકો આવ્યા ને તે આગળ ઉઠ્યા ને સા પાણી પીધા ને પછી કંઈ મેં સળવું તો મેં ફટાફટ હે ને પેલા ટાંકો ભરાતો હતો ને તો આજે અમારે હે ને લાઇટ બહુ જ જાવક કરે એટલે મેં કીધું પેલા ટાંકો ભરલા અને પછી પાડિયાઓને ફેરવા ને દારા નાખવાનો વિચાર હે તો મેં કહ્યું દારા નાખી દા નિરણમાં હાલો જવા દે પાણી પીએ ને બધી તે એવું હે પગ હે બાઈ મારો હું તા પગ ખૂંદે જ લે એટલે એવું ચાલો કેમેરો ફેરવાને દેખાડતા ને કંઈ ફડલાવ નાખે મોડું થાય મારે પાસે આજે હું એકલી છે લખમણી બહાર ગયો સનો બહાર ગયો આપણે ઘેર દોવા હાંજી આવે એ ઓલા હવારી આવે એ હાંજી તો નથી આવતા એટલે કામમાં બધામાં હે ને એકલી હે ને તે ઘામી કહ્યું પરવારે જા તો ફટાફટ આપણું કામ ડૂકતું થાય એટલે એવું હે તો હારો હાલો ફટાફટ પરવારે જઈએ। તો હવા શિયાર થઈએ મેં પાડિયા બારોબાર કાઢ્યા પાડિયાના ખીલા વાર્યા મારું એક જ કામ પાડિયા બહાર કાઢવા પાડિયાના ખીલા વારવા પાડિયાને નિરણ મૂકવી પાડિયાને ખાંડ મૂકવું એ મારા કામ। એટલે જો બધા વારે ને ઢેગલા કરી દીધા આગળ નિરણ કરે મોટાવની નિરણ કરે પહેલાં તો આજે છે ને ડારા નાખવાના તે હું ખાઈ ગયા હે ને પાવડો મારે અને તબેલો ધોઈ ત્યાં થાય તબેલો ધોઈ નાખે ને તો પછી હે ને ઓલું થાય લાઈટું કરી દે ને ધોરિયા ભરાવા મૂકે આવી ઓલી વાર બકાલાવાળા હે ને એ બધાય મેં કીધું થોડીક વાર નળી હાલે તો પીતા થાય ઘેર હોય તો પીએ જાય ને જો અટાણ તો હા બાંભર્યું બોલે અહીં ઘણી અસલ નિરાય છે તબેલામાં હાવ શાંતિ ને પણ હાવ રમસટ છે એટલે હે ને પેલા પાવડો મારદા પેલા કૂસો પાથરે દા બસ પાવડું મારી દે અને પછી એને ભી હું નવરાવ નાખે પછી નિરણ કરી નાખે એટલે એવું હોય તો શેરી કરે હા। અને એ મણી હે ને એક ટાઈમ આપણી તબેલામાં ન રહીએ ને તો ત્યાં થાય કે ઓહો હો મને કાલે હે ને હાંજ પડીને કાલે દોવાનું ટાણું થયું ને ત્યાંથી હે ને પછી હાંજ પડીને ત્યાં સુધી હે ને મેં કેમેરામાં જોવાનું ચાલુ જ રાખ્યું કામ થાય એક જ હા પછી આપણી કાયમ હાજર હોય તબેલામાં અને પછી એક ટાઈમ આપણે હાજર ન રહી શકીએ ને એટલે આપણે થાય કે હે આપણે અમે આજ દોવાન ટાણે હે ને એટલે આપણે એટલી બાંધીને બેઠા ને આપણે દોવાન ટાણે ન પૂગે થઈ ગયા એટલે થોડો થાય એટલે કાલે આપણે મુશ્કેલ હોય તો જ દોવાન ટાઈમે ન પૂગે હગી ને કે તો બેસ્ટ ટ્રાય કરતા હોય કે ગમે ત્યાં ગાવ હોય ત્યાંથી હે ને અમે અમારે ટાઈમે પૂગે આવીએ એટલે એવું હે ને મારે હે ને રિયાની એક જ ફિલ્ડિંગ ચાલુ છે
અને ભૂરીની મસ્તીની કોમેન્ટ હતી કે બેન આપડીઓ હતા પરવારીને દયા અહીંથી બધી ભીહોની પાડીઓ આવ્યો ને આપણી ભૂરીની પણ પાડી આવી છે. તો બધાય પ્રે કરજો હારી હારી, અને ભૂરીની પાડી આવે ને એવી પ્રાર્થના કરજો તો મસ્તીની ભૂરીની પાડી આવે. એટલે બધાયની મારી મનની ઈચ્છા પૂરી થાય કે ભૂરી આજ પહેલી વાર કે આપણે ખીલે પાડી જાય. એટલે એવું હે મન લાગે ને ત્યાં સુધી ત્યાં થાય કે પાડી આવી. અને એ ભૂરીની 10-15 દીની વધારે લાગે ત્યાં સુધી વાર લાગે. 10-15 દીમાં આપણી પૂરી વ્યાઈ જાય હે ને. સુરૈયા આજ હાવ તૂટી પડી ખાણ ભરવા. બધામાં નાખ્યા ને બબે વાટકા, વાં લઈ જાય નાખો. સુધરી ગઈ ને 2 દી સુધરી હતી, પાછી 2 દી વિચાર બગડી ગઈ હતી. આજ વર પાસે સુધરી ગઈ હે ને. થોડુંક સુધરી જાય ને થોડુંક બગડી જાય ને હાલે હે ને. હે અને તારે આ વાળ સીધા કરવાના છે ને. હે પછી ઓલી હેર સ્ટાઈલ નાખવાની છે, કેટલો બધો કરવાનો છે આને તો. પાછો કાલે પપ્પા આવે નવી મમ્મી લઈને. જો એમ બિંદીને હમણાં થોડીક ગોરી તો થઈ, ગોબર લગાવે ને. હા તું હમણાં ગોબરથી જ મૂંડો ધોયા રાખતી, હમણાં તું સફેદ જક થઈ જાય ને. આકોને પડખે હે ને અમે બધીની ડારાવની નિરણ કરી દીધી અસર. તે થોડાક દી પસી નાખીએ ને તો એવી અસર ખાવા માંડે. જો આખી રૂપારી ખાવા માંડી બધી બે બાજુ. અને થોડાક હાવ એક લઠ્ઠો નાખીએ ને તો હરખું ન ખાય. એટલે વિચાર થોડાક દી ગેપ મારી દઈએ અને પછી ઓલું કરીએ. ને હગાને દૂધ તૈયાર થઈ ગયું એમ નહીં કરવાનું ને. આજે અમે 2 જ હતા દોવામાં ને. હું 5:30 વાગે હગો આવ્યો હતા ત્યાર ત્યાં સુધી એકલીને દોયું ને પછી અને આણી બધાની ડારા નાખી દીધા. આ પણ ખાવા માંડ્યા બધાય. જો અસલી કરડકો બોલે ને તો મજા આવે એની. અને આણા મોતા જો આમ સંધાઈ પડી. આખો મકાઈ ખોર કી ખાધો હોય ખબર નથી પડતી દાદી. હા વાંઈ કંઈ જીગા ને તો પેટમાં ઉણપ જ ને દાદા ફૂલ ધાપી રહ્યા. હા જરા બી પેટમાં જગ્યા છોડે ને એટલો ખાઈ લે. હા ઓલી ની. હા હા હારી દેખાવા માંડી ગઈ હવે. અભી मीरा साई होई रही है अभी. हाँ ये भी सब हारा થઈ ગયા. આ ભાઈ ની આ છોકરાને કેવો આણ પર હોનો કરતા કારક નું પકડે લીધો ને જો તો ખાઈ જાય. હા કઈ દેવાય એનકા. એ આ નવો આવ્યો લાગે. આ જાય કઈ કાલા હે. હા એ તો કેમ કે નવો આવ્યો લાગે. ને અમાર દહ બાપાના મંદિરે આરતી થાય. આરતી થવા માંડી. દાદી આકોર થાકે ને આવી લાગે. દાદી આજ થાકી ગઈ. આજ શું કર્યું? નૈંદા બેઠા બેઠા. હા કમર દુખી જાય ની. પગ ને કમર. હા બેઠા બેઠા વધારે થાક લાગે. એથી હાલવા ચાલવાનું રહીએ ને તે સારું લે. અને દાદી ગોબરથી મુંડો ધોહે તે હારી થઈ જાય. જો હમણાં થોડીક હારી તો થવા માંડી. સુધરી નથી. ગૌમૂત્ર થી ને નાયા કરે તે હારી થઈ જાય. दादा ये भी मत किया नहीं तो ये भी करे છે. બધા હે ને અટાણા આઈને બહાર નીકળે ને તો મજા આવે. થોડીક વાર કામ કરે ને એ પણ દાદો ને કામ કરે ને આવે ને હું ઓલી કોરથી મારું કામ કરે ને આવે. પછી જરીક વાર બધા યારી વાતચીત થઈ જાય. અહીં હાલ સાલ પૂછાઈ જાય. સવારમાં તો અમે કોઈ નું કોઈ ન હોય. દાદો હા બધા સવારમાં તો થોડા ધોડ હોય. એટલા જણા હે ને અમે કોઈને બોલાવ્યા જેવું જ ન હોય. હું દાદી ને મારે વેવાઈ આવતો હોય સવારમાં તે આથી વાહ સુધીની સફાઈ હાલતી હોય અને રીનાને રાંધવાનું હાલતું હોય. દાદાને નાવા ધોવાનું ધૂપ દીવા હાલતા હોય ને હેઠની તો અમારે વાત જ ન થાય. બધાયથી અલગ જ એમ. હા તે એવું બધું હાલે. બેસિયાર પાડીયા બાકી હે તે એને હે ને નાખવાનું.
દોથો કામ એની ઝીણકામ તો કેટલું જોઈએ બિચારાઓની જરા તો સાટે રહ્યા અહીં એવા થાય. બીજું નોખું ખાવાનું આપીએ ને તો એને આદત પડે. ઈયો મોકરો રીએ તે બધાને વાહે બિસ્કુટ જ દેખાય, બીજું કોઈ વસ્તુ ન દેખાય. ઓલા છોકરા આવે ને ત્યાં હાંભો દોડે, દાદી કેટલે દૂર તક દોડીને સામને આવે. હૈયા રહ્યો હા એના કાજે દેખી લે ને છોટિયાક ને આવે વાંથી નીકળે એ આવે સબ દૂર દેખે એ ઓલું તો હમણાં લગાવીને જાવ ને તે એમાં ટીંગાય. હા કે ભીતરે કોઈ દેખાતું નથી. હા એવો છે. એ ગોલું આવીને દરવાજો ખોલે કે તરત દોડે. હા કે ઉઠ્યા કે નથી ઉઠ્યા એમ. હા હા એ કે સુરૈયા તું આવતી રહી લાગે. આ હમણાં ગલે અંધારું કી પડે ઢોરનું કરે અને બસ દાદી બહાર મતલબ ઘડી બેઠી અને અહીંયા આવી તે રાંધવું મારે ને પાણીપુરીનો પાણી ને મસાલો બધું પડ્યું હતું ને પૂરીયું પડી હતી તે સુરૈયાને દીધી. છોકરાને મજા આવે ને અમારે આ કંઈ પાણીપુરી વાળો આવે નહીં ને એને કાં કે હું કાલે તમારા હાટું લેવી હતી પણ કાલે પછી હું આ પૂગી ને તે બિચારા ખાઈ પી લીધું હતું તે મોડું થઈ ગયું હતું તે એને નહોતી દે હતી અટાણે પછી દીદીઓ મેં કહું લેતી જાય પૂરીયું લેતી જાય ને મસાલો મેં પાછો નવો બનાવી દીધો હતી. મેં કહ્યું એ બધું તમે કાલે હું નહોતી તમને ખવડાવે હગે ને તે આજ ખાઈ લ્યો. તે રાજી થઈ ગઈ છે ઠણે તો મારા હાટું પાણીપુરી લઈ આવી હતી કાલે. મેં કીધું હા હું તારા હાટું પાણીપુરી બધા હાટું ત્રણેય હાટું લેવી હતી ને જયવીર હું તો ના હતી જયવીર હાટું પાણીપુરીને પફ લેતી હતી ને તે પછી મેં ઓલા ટાયા હાટું લઈ લીધા હતા. મેં કહું ટાયા રાજી થાય તે એને દીધા હતી લઈને ગઈ આગળ. મને કહે કે તમારે ખાવી તો પૂરી તરીને મારી મમ્મી કે હમણાં દીહે ને તો હું લઈ આવું. મેં કહું ના મારે પાણીપુરી નથી ખાવી તું ખા એટલે હું વાતું સીધું હાલતી હોય અમારી કાકી દીકરીની. તો એવા આપણે આજનો વિડીયો એન્ડ તરફ જવા માંડ્યો તો આપણે આજનો વિડીયો હે ને આ જ એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલ્યા વગર દબાવો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની જય માતાજી.